વાત કરીશું બનાસકાંઠાની। બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની આકરી ગરમીમાં પાલનપુર પંથકના લુણવા ગામમાં 43 ડિગ્રી પર ગરમીનો પારો પહોંચતા માણસો પંખો કે ઝાડ નીચે બેસીને પણ ગરમીમાં રાહત મેળવી રહ્યા છે। પરંતુ હાલમાં પડી રહેલા કાળઝાળ ગરમીમાં પશુઓને સાચવવા મુશ્કેલ બન્યા છે। એચએફ જાતિના પંજાબી પશુઓ કે જે 43 ડિગ્રી પર ગરમીનો પારો પહોંચે તો પશુઓ ગરમી સહન કરી શકતા નથી। જ્યાં આવી ગરમીમાં સદર ખેડૂતો પોતાના પશુઓ માટે પંખા અને ફુવારાની ફોગર મશીન લગાવી પશુઓને ઠંડક આપી રહ્યા છે। જો કે ગરીબ પશુપાલકો આર્થિક રીતે સક્ષમ ન હોવાથી કેટલાક પશુઓ આવી ગરમીને કારણે મૃત્યુ પામે છે। જ્યાં નાના પશુપાલકો માટે સરકાર કોઈ સહાય આપે એવું આગેવાનો કહી રહ્યા છે। ઉનાળાની કાળઝાળ ગરમી એ સૌ કોઈને દજાડી રહી છે, ત્યારે પશુઓ પણ ગરમી સહન કરી શકતા નથી। ત્યારે પશુપાલકો પોતાના પશુઓ માટે પણ અલગ અલગ રીતે પશુઓને ઠંડક મળી રહે તે માટેની વ્યવસ્થા કરતા હોય છે। ત્યારે પાલનપુર તાલુકાના લુણવા ગામે પશુપાલકે પોતાના પશુઓ માટે પંખા અને પાણીના ફુવારા સહિતની સુવિધા ઊભી કરી અને પશુઓને ઠંડક મળી રહે તે માટેની વ્યવસ્થા કરી છે। ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં પશુઓ ગરમી સહન કરી શકતા નથી અને જેના કારણે દૂધ ઉત્પાદનમાં પણ મોટી અસર પડતી હોય છે। ત્યારે પોતાના પશુઓને સાચવવા માટે પણ તેના માલિકો દ્વારા આ કાળઝાળ ગરમીમાં તેમને ઠંડક મળી રહે તે માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે।